મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. પૂર થઈ ગયો અને વાતાવરણ જુઓ અને મિત્રો અત્યારે ખાનો ગોજી તેડવા માટે જતા હતા અને ચારે બાજુ આને કહેવાય નંદ મહોત્સવ. આખો નંદ મહોત્સવ આવું ચિત્ર, આ ચિત્ર છે. ક્યાં ક્યાં કઈ કઈ લીલા ચાલતી હતી એના માટે આ ચિત્ર. જવા માખણ ને દહીં દૂધના આનંદ આનંદ છવાઈ ગયો, એમ એટલો આનંદ છવાઈ ગયો. આને કહેવાય નંદોત્સવ. 16 શ્લોક 18 શ્લોકોમાં વર્ણન છે. એવું કહેવામાં આવે કે 18 શ્લોકો જો કોઈ પોતાના ઘરે રોજ માટે પારાયણ કરે તો સર્વ સમૃદ્ધિમાન, એનું ઘર સમૃદ્ધિ વાળું થઈ જાય. પ્રેમની સમૃદ્ધિ આવી જાય, ધનની સમૃદ્ધિ આવી જાય, જ્ઞાનની સમૃદ્ધિ આવી જાય, વિવેકની સમૃદ્ધિ આવી જાય, વૈરાગ્યની સમૃદ્ધિ આવી મજાના ખાઈ પી અને ડૂબમાં આવી ગયા છે અને અહીંયા ચડી ગયો હોય કેવી નહીં. કેમ હે માટે ભગવાને દાવાનંદ નિશાન કર્યું. પ્રલંબાસુર આવ્યો છે ભગવાનને મારવા માટે, ગોપ બાળક બની ભગવાને બલરામ પાસે મરાવી દીધો રમત રમતમાં. અને એ રમત રમતમાં મરી ગયા પછી તો ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે. તડકો પડે તો કેવો પડે કે ભાટવડિયામાં આવો કથામાં તો ખબર પડે 42 ને 45 ને કેવી ડિગ્રી હોય. આવો કથામાં તો ખબર પડે. અને એ પારો કેવો હોય, તમારે ગરમી કોઈને પણ જોવી હોય કે અમારે ગરમી જોવી હોય તો ઉનાળામાં કાશી જઈ આવે, બસ એટલું. એક વખત કોઈ ઉનાળામાં કાશી જઈ આવે એટલે ખબર પડે કે ગરમી કોને કહેવાય. અને એક વખત કોઈ જાય તો ઉનાળામાં તો પાણી મૂકીને જ આવે કે હવે કોઈ કાશી ન જાવ, આ એટલી ગરમી. ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે. પછી વર્ષા ઋતુનું વર્ણન છે. વરસાદમાં વરસાદ થાય ત્યારે કેવો વરસાદ થાય. અને પછી વર્ષા ઋતુ પછી શરદ ઋતુનું વર્ણન. શરદ ઋતુમાં કેવી પુષ્પોની સુગંધ આવતી હોય, નદીઓના કાંઠા સુકાઈ ગયા હોય, નિર્મળ જળ થઈ ગયું હોય, આકાશ નિર્મળ થઈ ગયું હોય. ટપકું કરે, માથા ઉપર ફેટો બાંધી, એક મોર પંખ રાખે, અમારા કાના નજર ન લાગે. કાનો ચપ્પલ ન પહેરતો એટલે એના પગમાં ક્યાંય દુખાવો ન થાય, એને ગરમી ન લાગે એટલે ચંદન લગાડે પગમાં. ભગવાનને ક્યાંય પગમાં ગરમી ન લાગે. અત્યારે આ તડકામાં તમારે ઉઘાડા પગે જવું હોય તો કેમ જવાય? ચંદન લગાડી દેવાનું એટલે ગરમી ન લાગે. એટલે ભગવાનને ચંદન લગાડી દેવાનું. ભગવાન ચંદન લાગેલું ગાયોની પાછળ ઉઘાડા પગે દોડતા હોય ત્યારે ઘાસમાં એ ચંદન લાગી જાય. અને ઘાસમાં એ ચંદન લાગી જાય પછી જે ભીલડીઓ હતી એ એના મુખ ઉપર લગાડે, એના હૃદય ઉપર લગાડે કે અમારી આંખો છે એ ભગવાન તમારા ચરણ જેવી બધા ઉપર કૃપા વરસાવવા વાળી બને. અમારું હૃદય છે બધા ઉપર કૃપા વરસાવવા વાળું બને. અને એ સમયે બધી જ્યારે ભગવાનનું ચંદન પોતાના હૃદયમાં લગાડે, પોતાની આંખમાં લગાડે ત્યારે બધી વ્યથા ભૂલી જાય. નથી ગંજેડી માણસને ગાંજો મળી જાય તો એ બધું દુઃખ ભૂલી જાય. દારૂ પીવાવાળાને કોથળી મળી જાય તો દુઃખ ભૂલી જાય. એમ ભીલડીઓ બધા દુઃખને ભૂલી જતી, કઈ વિચાર જ ન આવે. આપણે ભાઈ ભાવેશભાઈ આહિર આવી રહ્યા છે. ચાલો મિત્રો જઈએ આપણે ભાટુરિયા અને ગાઈસ મસ્ત મજાના આપણે છે ને સપ્તાહમાં પૂગી ગયા છીએ ને તમે અત્યારે લાઇટિંગ ચેક કરો, હાવ ધોરો દી કરી નાખો ને બરોબર ને. અત્યારે છે ને ભાઈ ભાવેશભાઈ આવીને આવે છે, કંઈ વાંધો ને. હાલો મિત્રો આગળ બન્યા રહ્યો, કન્ટિન્યુ. આવી લ્યો હજી મિત્રો પાર્કિંગમાં બેઠા. ભાવેશભાઈ અંદર એન્ટ્રી મારી ગયા. બીજા કોણ હોય ને હોય ખબર નહીં. અત્યારે આપણે ચા પાણી પીવા જઈ રહ્યા છીએ ને હાથો ઈ તો અત્યારે VIP નંબર છે, ચા પાણી પી આવી બરોબર. ચાલો મિત્રો કંડી
આવી જાઓ મોડે પર બધા બહેનો આવી જાઓ આપ છેલ્લે ઊભા છે નજીક આવી જાઓ મારો બાપો આવી જાઓ પ્રેમ સે બોલો દ્વારકાધીશ કી લાખણા માત કી क्या बात है श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं नमः બધાની તાળી પડી ગઈ છે સુધી મહારાજ પૂરો થઈ ગયો છે અને તમે ખાલી નજારો ચેક કરો જોઈ લ્યો કુલર ને જોઈ લ્યો મિત્રો એક નંબર હો દ્વારકાધીશની અત્યારે જો થીમ હાલી રહી છે ટીવીમાં બંધ થઈ ગઈ મિત્રો સો ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને હવે મિત્રો વ્લોગ પૂર્ણ કરવો છે તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો હજી કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં બાકી જો આપણી સાથે આવી ગયો છે કેવિન આવ્યો છે મારા ઘેર રોકાવા બરોબર ને કેવિન મજા આવે બરોબર છે મિત્રો તો કાલ આપણે નામી એવો વ્લોગ બનાવ્યો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ ના કરી લો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો બાકી મિત્રો કાલ મળીએ નવો વ્લોગ સાથે કન્ટેન્ટ સાથે રાહુલ જય શ્રી રામ જય દ્વારકાધીશ